નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં ગણિત વિષયમાં બોર્ડના પેપર કઈ રીતે લખવા, સાંભળજો મારી વાત. પેપર પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ, કયો દાખલો કેવી રીતે લખવો જોઈએ, કયા સ્ટેપના કેટલા માર્ક્સ મળે ને ક્યાં ક્યાં માર્ક્સ કપાય, આવી દરેક બાબતની ચર્ચા આજે મારે તમારી સાથે કરવી છે. સાથે સાથે જે પેપરમાં કઈ રીતે માહિતી ભરવીથી લઈ કઈ રીતે સ્ટીકર ચોંટાડવા, એવા ઘણા બધા નાના નાના નિયમો, કારણ કે તમે પહેલી વખત બોર્ડની પરીક્ષા દેવા જાઓ છો. તો વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપના માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યો છું. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ખાસ કરી એવા વિદ્યાર્થીઓ કે જેને ખબર જ નથી કે ક્યારે કેટલા માર્ક્સ કપાય, કેટલા માર્ક્સ મળે, અને જેને પાસિંગ થવા માટેના પણ જે પ્રોબ્લેમ છે ને પાસ થવાનો મેઇન ટાર્ગેટ એ છે, એના માટે તો ખાસ આ વિડીયો કામનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક છે બારકોડ સ્ટીકર. કાં તો એ તમને તમારા જે સુપરવાઇઝર હશે એ ચિપકાવી દેશે, અને જો તમારે ચિપકાવવાનું આવે તો આ રીતે ચિપકાવવું. બીજું છેલ્લે આવશે ખાખી સ્ટીકર. ખાખી સ્ટીકર છે એમાં અહીંયા આપણે જીએસઈબી બોર્ડનો લોગો હશે, અને ખાસ કરીને આવી રીતે, જેથી તમારી જે માહિતી હતી અહીંયા તમારા સીટ નંબરને જે હતું એ ઢંકાઈ જાય. એટલે આ ટોટલી હવે ગુપ્ત થઈ ગઈ. આ સપ્લિમેન્ટરી જોઈને ખબર નહીં પડે કે આ કયા વિદ્યાર્થીની છે. કોઈ જ પ્રકારની ઓળખ હવે આમાં રહેતી નથી. આ જે કોડ છે એ તમારી ઓળખ થઈ જશે. તો આને સ્કેન થઈ અને તમારો ડેટા છે એ ઓપન થઈ જશે. આ કોડમાં બધો ડેટા તમારો હોય છે. એટલે આ ખાસ ઢંકાઈ નહીં કોડ, એ ધ્યાન રાખવાનું, અને તમારી માહિતી ખુલ્લી ન રહે એનું ધ્યાન રાખવાનું છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે ચાલુ કરીએ આને પેપર કઈ રીતે લખવું અને ક્યાં કેટલા માર્ક્સ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આ વિદ્યાર્થીએ પેપરનું પ્રેઝન્ટેશન કઈ રીતે કર્યું છે, ક્યાં કઈ રીતે માર્ક્સ મળે છે, અને કઈ કઈ ભૂલો તમારે નથી કરવાની. ઓકે, તો આ છે સેક્શન એ. બરાબર વચ્ચે અહીંયા સેક્શન એ મોટા અક્ષરે લખી. અહીંયા જુઓ ખાસ આન્સર 1, આન્સર 2, આન્સર 3, આન્સર 4, આન્સર 5, આન્સર 6. હવે અહીંયા એમસીક્યુ છે, તો અહીંયા જો એમસીક્યુ નું ટાઇટલ આન્સર 7 પહેલા ખાલી જગ્યા ચાલુ થાય છે, તો મેન્શન કરી દેવાનું કે અહીંયાથી ખાલી જગ્યા ચાલુ થાય છે, જેથી કરીને પેપર ચેકરને ઈઝીનેસ રહે. અહીંયા જુઓ બી ઓપ્શન છે, બી બી એ ડી એ. પેપર ચેકર છે ને ફટફટ એ જ જોતો હોય, એટલે બી બી એ ડી એ એના મગજમાં એક કી સેટ હોય, એ રીતે ચેક થતું હોય. ત્યારબાદ ખરા ખોટા આવે તો ખરું ખોટું, એક શબ્દમાં ઉત્તર આવે તો એક શબ્દમાં. આપણું ક્વેશ્ચન પેપર છે, એને લગતા અહીંયા જવાબો છે એ અહીંયા લખેલા છે. બરાબર. હવે ઇન શોર્ટ એના 24 માર્ક છે. એટલે જો અહીંયા બે જગ્યાએ ટોટલ 3 જગ્યાએ લખાય માર્ક. એક તો છેલ્લે સેક્શન એ, મતલબ જે તે સેક્શન પૂરો થાય ત્યાં, સેક્શન શરૂઆત થાય ત્યાં ઉપર, અને આગળ અહીંયા કુલ ગુણ 24 છે અને મેળવેલ ગુણ 24 છે. આ પોઈન્ટ પછીના આંકડાઓ છે. બરાબર. કદાચ કોઈ અડધો હોય તો એ ત્યાં એ રીતે. હવે સેક્શન બી છે. જો અહીંયા આન્સર 25. જો અહીંયા ખાસ બરાબર વચ્ચે લખવાના. હાસ્યામાં તમારે કોઈ લખવાની ટ્રાય કરવાની નથી, કારણ કે ત્યાં છે ને માર્ક્સ લખાવાના હોય. પેપર ચેકર છે જે તે માર્ક્સ છે ને હાસ્યામાં લખે, એટલે ત્યાં તમે કોઈ આંકડાઓ લખતા નહીં. આવી ભૂલ નહીં કરતા. કદાચ લખો તો માર્ક્સ કપાશે નહીં, પણ ઓલું કેવું છે, પેપર ચેકરને મજા આવે. હવે અહીંયા જો બરાબર આન્સર 25, હજી કદાચ જો શક્ય હોય તો આને મોટા અક્ષરે લખો તો વધારે સારું. આન્સર 25 આમ કરીને અંડરલાઈન, તો વધારે મોટા અક્ષરે લખો તો વેલ એન્ડ ગુડ, એક્સિલન્ટ. ચાલો, હવે અહીંયા માર્ક્સ કઈ કઈ રીતે મળે છે. એક તો જો આનો મેળવ્યો છે, આનો મેળવ્યો છે. ઓકે, અહીંયા લખ્યું છે. હવે આ માહિતી પેલા છે ને પેપર ચેકર જયારે સાબિતીના દાખલા હોય ને ત્યારે વાંચે, પણ માનો કે ગણતરીના દાખલા છે, માનો કે 26મો દાખલો છે, એ ચેક કરવાનો છે સમાંતર છે કે રેખાનો પ્રકાર, તો સીધી જ પેન અહીંયા મૂકે. કેવી છે? સમાંતર. ઓકે, આ સાચું કર્યું, પછી ઉપર ચેક કરે. ઓકે, ડન. ફટફટ 2 માર્ક મૂકી દે. આન્સર 27 છે, તો હવે એને કેવું છે કે અવયવીકરણથી એના બીજ શોધવાના છે અથવા તો ઉકેલ મેળવવાના છે. તો પેલા પેન અહીંયા મૂકે, -5/√2 -√2. ઓકે, રેડી 2 માર્ક. એટલે ખાસ જવાબ છે ને એને હાઇલાઇટ કરવાની આદત રાખો. આ જે તે વિદ્યાર્થીએ બહુ સરસ રીતે આ લખ્યું છે. જવાબની ઉપર એને હાઇલાઇટ કરી દીધી છે. કદાચ તમે એવું જરૂર નથી સ્કેલથી બોક્સ કરો, તમે જાતે આવી રીતે આમ બોક્સ કરી નાખો તો પણ ચાલે, સારું જ લાગે, કોઈ વાંધો નથી. કોઈ જરૂર નથી કે પેન્સિલથી સ્કેલથી કરો. બરાબર. હવે આન્સર 28. જો હજુ આ નાના અક્ષર પડે છે, કદાચ આ છે ને આ જ વસ્તુ તમે આમ લખી હોત, આન્સર 28, તો બહુ સારું લાગે, હાઇલાઇટ થાય કે અહીંયાથી આન્સર બદલી ગયો છે. ઓલું બધું એક ધારું લાગે. એટલે ખાસ આવી બાબતો ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આ પ્રશ્ન છે, પ્રથમ ધન પૂર્ણાંક 13, બીજો ધન પૂર્ણાંક 14 મેળવવાનો છે. ઓકે, 2 ક્રમિક ધન પૂર્ણાંકોની વાત કરેલી છે. આપણો આન્સર નંબર, મતલબ ક્વેશ્ચન નંબર છે 28. અહીંયા છે. ઓકે, જુઓ ક્વેશ્ચન નંબર 28, જેના વર્ગોનો સરવાળો 365 થાય, 2 ક્રમિક ધન પૂર્ણાંક. હવે ખાસ અહીંયા જે તે વિદ્યાર્થીએ ક્વેશ્ચન પેપરમાં ગણતરી કરેલી છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ક્વેશ્ચન પેપરમાં ગણતરીઓ કરવાની છે. ક્યાં? તો કે એમાં રફકામ કરવા માટેની જગ્યા આપી હશે, કાં તો સાઈડમાં આપી હોય. જનરલી હવે છેલ્લે આપે છે. અને સપ્લિમેન્ટરીમાં જો તમારે ગણતરી કરવી હોય
તો તમારી જે મૂળ સપ્લી, મૂળ મેઇન સપ્લી છે એ અહીંયા સુધી છેલ્લું પેજ હોય ત્યાં આવી રીતે રફ કાર્ય અથવા તો આવી રીતે છેલ્લે અહીંયા રફ કામ કરીને અહીંયા તમે ગણતરી કરી શકો છો. અને છેલ્લે જેવું પેપર જમા કરાવો ત્યારે આમ એક લીટો મારી દેવાનો, એટલે રફકામ ઉપર લીટો. જરૂર નથી કે એક જ પેજમાં, કદાચ બીજું પેજ જોઈએ તો અહીંયા રફકામ લખી નાખજો. બરાબર, એ રીતે તમે કરી શકો. ત્યારબાદ અહીંયા ક્વેશ્ચન આપેલો છે. હવે જો અહીંયા માનો કે આ ન લખ્યું હોય, પ્રથમ ધન પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક, બે ધન પૂર્ણાંક મેળવવાનું કીધો છે, તો તમને 2 માંથી 1.5 માર્ક મળવા પાત્ર છે. છેલ્લે આ ગણતરી તમારે બતાવવી પડે કારણ કે 2 ક્રમિક સંખ્યા માંગી છે. બરાબર, એટલે ત્યાં અડધો માર્ક કપાઈ જાય. એના કરતા બેટર છે ખાસ નાની નાની બાબતો જે માંગ્યું છે એ આપવાનું, છેલ્લે સુધી એ આપવાનું. બરાબર, ત્યારબાદ આન્સર નંબર 31 છે. હવે જો અહીંયા આન્સર 27, પછી 28, પછી 31. હવે જો આ જે તે વિદ્યાર્થીને કદાચ ખબર નથી મને કે 28 પછી 29, 30 આવડે છે કે નહીં, નથી આવડતો એટલે એને 31 લખ્યો, લખી શકાય. પણ હવે જો અહીંયા જે તે વિદ્યાર્થીએ 31, 32, 33, પછી જો અહીંયા 37 આવ્યો અને પછી 35 આવ્યો. પેપર ચેકરને જો ખબર, મતલબ આમ તો માર્ક્સ કપાઈ નહીં, પણ આ ઇઝીનેસ નથી, આ થોડું કોમ્પ્લિકેટેડ થઈ ગયું, ક્રમ આડાવડા થઈ ગયા. તો શક્ય હોય ત્યાં સુધી તમારે એની સિક્વન્સ મેન્ટેન રાખવાની છે. આ 31 પછી માનો કે 32 આવડે છે, ઠીક છે, 33મો આવડે છે, પછી 34, 35, 36 નથી લખ્યા, સીધું 37 લખ્યું છે, પછી 35 લખ્યા. માર્ક ન કપાય. હજુ એ કહું છું, આવું લખો તો માર્ક ન કપાય, પણ શક્ય હોય ત્યાં સુધી તમારે સિક્વન્સ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવાનો. જુઓ તમે પ્રેઝન્ટેશન જુઓ, તમે આને 2 વસ્તુ માંગી છે કે ભાઈ સાઇન અને કોસ એ માંગ્યા છે, તો 2 ઉપર જવાબ ઉપર બોક્સ કરી દીધા છે. આકૃતિ જુઓ, એને સાઈડમાં દોરી, અથવા તમે વચ્ચોવચ્ચ દોરો તો પણ ચાલે, કોઈ વાંધો નથી. આકૃતિ જ્યાં જરૂર હોય ત્યાં ખાસ આકૃતિ દોરજો. અહીંયા પણ આકૃતિ એને સ્પષ્ટ રીતે દોરી છે. જરૂરી નથી કે અહીંયા સ્કેલ કે પરિકરથી દોરો. આ જ વસ્તુ તમે રફલી પણ ડ્રો કરી શકો છો. કોઈ ટાઈમ પાસ કરવાની જરૂર નથી. બરાબર, આવી રીતે તમે રફલી પણ આકૃતિ દોરી શકો, પણ વ્યવસ્થિત. પાછું શંકુ કીધું હોય તો નળાકાર નથી દોર નાખવાનો, અર્ધગોલક કીધું હોય તો ગોલક નથી કરી નાખવાનો, વિચિત્ર આકાર ન થાય. ખાસ અહીંયા જુઓ, આ જવાબ પાઈ છે. હવે આ વિદ્યાર્થીની પાઈ બનાવવાની ટેવ આવી છે, એટલે કન્ફ્યુઝ કરે એવું છે. તો પાઈ છે ને એ ચોક્કસ સ્પષ્ટપણે આમ પાઈ દેખાય એવા પ્રયત્ન કરજો. આમ તો માર્ક કપાય નહીં, તમ તારે કમ્પ્લીટ જ છે, પણ થોડું ટ્રાય એવી કરીએ કે આપણે વ્યવસ્થિત આપીએ. 37મો ક્વેશ્ચન, કુલ પરિણામ સંભાવનાનો દાખલો છે. વ્યવસ્થિત રીતે શક્ય પરિણામ આટલા છે, P of B શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ, સૂત્ર મૂક્યું છે અને જવાબ મેળવ્યા છે. હવે જુઓ અહીંયા 35મો સવાલ છે. માનો કે અત્યાર સુધી પેપરનું પરફોર્મન્સ બહુ સારું છે, પણ એને છેલ્લે નાની એવી ભૂલ કરી. બહુલક જે છે એમાં માનો કે 35મો જે સવાલ છે અહીંયા બહુલક, પરિવારની સભ્ય સંખ્યા તમને દેખાતું હશે અહીંયા. તો જે જવાબ આવે છેલ્લે ખાસ લખવાનું 3.285 3.285 સભ્યો. મેં અહીંયા અડધો માર્ક કાપ્યો છે, કારણ કે જો સ્ટ્રીક પેપર ચેક થાય તો એ અહીંયા જે વસ્તુ નથી લખાણી એના અડધો માર્ક કપાવવાની શક્યતા છે, એટલે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખીશું. આ રીતે સેક્શન બી જે પૂરો થાય 17.5 માર્ક ટોટલ થાય છે. બરાબર, 1.5 ને 2 ને એ રીતે 17.5 અહીંયા લખ્યા છે. પછી સેક્શનની જ્યાં શરૂઆત થાય છે ત્યાં લખ્યા છે, અને અહીંયા 17.5 આ જે આ લાઈન છે પોઈન્ટ ના છે, પોઈન્ટ પછીના જે ડિજિટ છે. ઓકે, તો એ રીતે. ત્યારબાદ જો હવે અહીંયા જુઓ, માનો કે આ વસ્તુ હું તમને એમ કહું કે અહીંયા 2 વસ્તુ પૂછી છે કે ભાઈ સાઇન અને કોસ. હવે આમાંથી એક લખી છે, આ નથી લખી તો 1 માર્ક મળે. ભલે આ બધી ગણતરી કરી હોય તેમ છતાંય મૂળ જવાબ આપણે આ જોઈએ છે. કદાચ કોઈ શિક્ષક અડધો કાપે, કોઈ 1 કાપે, પણ આપણે ધ્યાન રાખવાનું છે જે માગ્યું છે એ લખીને આવવાનું. બીજું, માનો કે તમે આ ગણતરી કરી હોત, ખાલી આ ગણતરી અહીંયા સુધી AC બરાબર 25 અને આ ન લખ્યો તો 1 માર્ક મળવા પાત્ર છે તમને ગણતરીનો અને સૂત્રનો. એટલે એવું જરૂરી નથી કે આખો દાખલો લખ્યો હોય ને આખો સાચો હોય તો જ પૂરા માર્ક મળે, ખાલી સૂત્ર લખ્યું હોય તો પણ અડધો માર્ક મળી જાય. હવે માનો કે આ ગણતરીમાં ક્યાંક ભૂલ પડી હોત, આને તો સાચો છે, પણ તો આ 2 સૂત્ર લખ્યા છે, આ કોમન કાઢ્યું છે, તો આનો 1 માર્ક મળવા પાત્ર છે. બરાબર, અહીંયા 1 માર્ક, આ ભલે ખોટું હોય પણ 1 માર્ક તો પણ મળે. એટલે એવી બાબતો ખાસ ધ્યાન રાખીશું. હવે સેક્શન સી, બરાબર, 38મો ક્વેશ્ચન છે આપણી પાસે, સેક્શન સી. ઓકે, અહીંયા રહ્યો સેક્શન સી. પેપરમાં, ક્વેશ્ચન પેપરમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ ગણતરીઓ કરવી નહીં, કોઈ લીટા કરવા નહીં, સિવાય કે જ્યાં રફ કાર્ય લખ્યું છે ત્યાં સિવાય ક્યાંય કરવાનું નથી. હવે 38મો ક્વેશ્ચન જે છે, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો પેલા બહુપદી મેળવી, આલ્ફા બીટા
બરાબર, એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી દીધો. એટલે આ રીતે વ્યવસ્થિત રીતે ખાસ આ પણ લખવું છે, એટલે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક અચળ પદ છેદમાં x² નો સહગુણક, રાઈટ. એટલે પૂરા માર્ક્સ 3 માર્ક મળે. પછી અહીંયા જુઓ 39મો ક્વેશ્ચન આપણો કંઈક આવો છે કે ભાઈ દર્શાવેલ અનુક્રમે શૂન્ય ગુણાકાર ને દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો કે વાળું જે સૂત્ર મૂકીને તમે ગણતરી કરો તો પણ પૂરા માર્ક્સ મળે અને મળે જ. ખાસ યાદ રાખજો, આ કોઈ નવીન નથી, આ એક ફોર્મ્યુલા છે, બરાબર. અથવા તમે અહીંયા આમ પણ રાખ્યું હોત તો પણ ચાલત, કે એમનેમ રાખવાનો, અહીંયા પણ આમ કે એમનેમ રાખવાનો, કે ના છેદમાં 4 અને પછી કે બરાબર 4 લઈ અને તો પણ ચાલે, કોઈ વાંધો નથી, પૂરા માર્ક્સ મળે આમાં, બરાબર. આન્સર નંબર 40 કંઈક આવો છે. ચોથા અને આઠમા પદનો સરવાળો 24, છઠ્ઠા અને 10મા પદનો 44. એટલે એવી રીતે આખી ગણતરી વિદ્યાર્થીએ બહુ વ્યવસ્થિત રીતે, છૂટું વ્યવસ્થિત રીતે ક્યાંય જો ચેકો પડ્યો છે તો એક સિમ્પલ આ લીટો મારવાનો છે. ઘણા આમ ઘૂંટે, એલા ભાઈ ક્યાં તમારી પાસે એટલો બધો ટાઈમ છે. હવે જો અહીંયા એક અહીંયા મિસ્ટેક કરી, જો અહીંયા -13 લોચો ક્યાં લાગ્યો ખબર, એને અહીંયા આટલું ચેક્યું. જ્યારે ભૂલ પડે ને તો એવું લાગે ને તો આમ જ લીટો મારી દેવાનો, એના કરતા નવી જ ગણતરી કરાય. A2 બરાબર a પ્લસ ડી -13 અને ડી કેટલા મળ્યા છે +5. જો આ કર્યું હોત ને તો અહીંયા એના ભૂલ થવાના ચાન્સીસ નહોતા. આ લોચો લાગ્યો ને એટલે જો અહીંયા -7 જવાબ આવ્યો, એટલે ત્યાં માર્ક્સ કપાશે, અડધો માર્ક્સ ઉડી જશે. હકીકતમાં -8 જવાબ આવે. એટલા માટે ક્યારેક આવી ભૂલ પડે ને તો આમ ચેકો મારી દેવાનો. આવી રીતે ચેકા મારી અને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. જો આવી રીતે આવી નાની ભૂલો છે ને તમને નુકસાન કરે. જો અહીંયા એને ચેકો પડ્યો, વેરી ગુડ, બસ આ લીટો માર. ઘણા તો આમ કરી નાખે ને આમ ના એવું કાંઈ ન કરતા હો ભાઈ. ચાલો હવે આન્સર નંબર 41 બહુ વ્યવસ્થિત. જો અહીંયા પણ એને ભૂલ કરી છે, -235 ગુણ્યા 38 તો -8930. અહીંયા ક્યાંય માઇનસ દેખાતું નથી, એટલે અડધો માર્ક્સ મેં કટ કરી નાખ્યો છે, બરાબર. એ રીતે અહીંયા નાની બાબતો ખાસ નિશાનીઓમાં ધ્યાન રાખજો. હોશિયાર વિદ્યાર્થીઓ અહીંયા જ થાપ ખાય છે, બરાબર. આ 3 માર્ક એના સાબિતીના દાખલાના પૂરેપૂરા છે. સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો હતો. હવે જો અહીંયા 46મો જે સવાલ છે ને, એ એમ કીધું છે કે તમામ શક્ય પરિણામો લખો. 46મા સવાલમાં તમામ શક્ય પરિણામો લખો. અને અહીંયા વિદ્યાર્થીએ ઉતાવળમાં, એને ખબર છે કે મને જવાબ આવડી જાય છે, એટલે ઉતાવળમાં કદાચ આવી ભૂલ થઈ શકી હોય, એને પરિણામો લખ્યા નથી. 1 1 1 2 1 3 મેં 1 માર્ક એનો કટ કરી નાખ્યો છે. ભલે આ દાખલો આખો સાચો, પણ માંગ્યું છે મને શક્ય પરિણામો લખો, ઈ અહીંયા લખેલું નથી, એટલે મેં 1 માર્ક એનો કટ કરી નાખ્યો છે. એટલે ખાસ અહીંયા રકમો વાંચજો, જે માંગ્યું છે એ લખજો, બરાબર. એમ કરી અને એના સેક્શન સી માં 18 માંથી 16 માર્ક આવ્યા છે. એટલે જો મેં અહીંયા 16 લખ્યા ટોટલ. પેપર ચેકમાં આવો નિયમ હોય, સેક્શન શરૂઆત થાય ત્યાં લખવાનું, અને અહીંયા 16 લખ્યા, પોઈન્ટ પછીના 0, 16.0 એમ, બરાબર. સેક્શન ડી. હવે જુઓ, સેક્શન ડી માં વિદ્યાર્થીએ બહુ મોટી ભૂલ કરી નાખી છે. સેક્શન ડી માં એવું કીધું છે 47મા સવાલમાં કે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણી છે. મૂળ સંખ્યાના 9 ગણા છે, અને કોના કરતા? નવા કરતા 9 ગણા કર્યા, એટલે 10xy. જો અહીંયા જવાબ છે ને એને 18, એટલે એકમનો અંક x છે, એટલે 1 અને 8 દશકનો. આના જવાબ પ્રમાણે 81 આવે, તદ્દન ખોટો છે. જો અહીંયા ભૂલ ન કરી હોત ને 18 જવાબ આવે, આ ભૂલ ન કરી હોત ને તો 18 જવાબ આવે, એટલે આખો દાખલો અહીંયાથી ખોટો પડે. એટલે અહીંયા જ મિસ્ટેક છે, વાંચવાનું વિધાન. બાકી આ બધું રેડી છે, એનો મેં 1 માર્ક આપ્યો છે, 3 માર્ક અહીંયા કટ થાય છે વિદ્યાર્થીના, બરાબર. અંશ છે બહુ વ્યવસ્થિત રીતે. અહીંયા જો મેં થોડી ઉતાવળમાં, પેપરમાં ઉતાવળમાં મેં ભૂલ કરી ચેક કરવામાં કે ભાઈ ઉકેલ XY79. પછી મેં જોયું કે ભાઈ હકીકતમાં માંગ્યું છે અપૂર્ણાંક x/y બરાબર 7/9, પણ એને પાછળ લખ્યું છે, એટલે મેં એના પૂરા માર્ક્સ આપી દીધા. જો ખાલી આવી રીતે લખીને આવ્યો ને ઉકેલ XY79 તો હું અડધો માર્ક્સ કાપી લેત. મેં અહીંયા 3.5 મૂકી દીધા હતા, પણ પન્નું ટર્ન કર્યું ને ત્યારે અહીંયા જોયું. તો આવી રીતે પણ ખાસ એવું જરૂર જણાય તો આ વસ્તુને તમે અહીંયા લાઈન ડ્રો કરી અને અહીંયા લખી નાખો, કોઈ વાંધો નહીં. એટલે આવી નાની વસ્તુ છે એ માર્ક્સ કપાતા બચી જાય. તો મને ધ્યાનમાં આવ્યું અને મેં સુધારી નાખી, એટલે ઠીક છે. અધરવાઇઝ માર્ક્સ કપાય પણ ખરા. હવે આ જો તમે લખ્યું છે પણ પેપર ચેકરના ધ્યાનમાં જ નથી, એવું તો ફટફટ પેપર ચેક થતું હોય ભાઈ, બરાબર. એટલે આવી બાબત જોઈ લો ને એવું લાગે ને લાઈન અહીંયા જ લખી નાખો, અહીંયા જ આમ બોક્સ કરી નાખો, ફાઇનલ આન્સર. એટલે પેપર ચેકર છે ને અહીંથી નહીં ચેક કરે. જા પેપર ચેકરની મેન્ટાલિટી હોય, સાંભળજો. માનો કે 48મો જવાબ હું પેપર ચેક કરવા બેઠો, મારા મગજમાં ફિક્સ છે 7/9 આવે, એટલે હું શું કરીશ? 48, ઓકે, જવાબ ક્યાં છે? 7/9 બોક્સ પકડું, હાલો, એટલે ધડ 4 માર્ક. રેડી? તો ખાસ જવાબને બોક્સ કરવાની પ્રાધાન્ય એટલા માટે આપજો કે ઝડપ થશે, પેપર ચેકરને મજા આવશે.
અને તમને પણ લાભ થશે. કદાચ ક્યાંય સ્ટેપમાં મિસ થઈ ગયા હોય તો પણ પૂરા માર્ક્સ મળી જાય તમને. પ્રમેય છે, વિધાન લખ્યું છે, પક્ષ લખ્યું છે, સાધ્ય, સાબિતી ને આકૃતિ પરફેક્ટ છે બધું. પછી જો અહીંયા હકીકતમાં પક્ષનો અડધો હોય, સાધ્યનો અડધો હોય, સાબિતી એટલે આકૃતિનો અડધો હોય અને બાકીના છે એ 2.5 માર્ક છે એ સાબિતીના હોય. બરાબર. જો વિધાન લખીને સાબિત કરો તો અડધો 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 દોઢ અને એ દોઢ આકૃતિ સહિત 2 થાય અને સાબિતીના 2 હોય. એટલે એ રીતે એના પૂરા માર્ક્સ એને 4 મળે છે. હવે ગુલાબજાંબુ વાળો દાખલો છે, આકૃતિ દોરી, વ્યવસ્થિત રીતે મોટી ડેટા લખ્યો, ગુલાબજાંબુનું ઘનફળ મેળવ્યું કે ભાઈ નળાકારનું ઘનફળ વત્તા 2, અહીંયા સુધી લખ્યું હોત ને તો પણ 1 માર્ક મળી જાય, કારણ કે 2 સૂત્ર લખ્યા, ડેટા લખ્યો અને આકૃતિ દોરી એટલે 1 માર્ક મળી જાય. પછી એને ગણતરી કરી, ગુલાબજાંબુનું ઘનફળ મેળવ્યું અને ગુણ્યા 45 કર્યા, આ એમનેમ રહેવા દીધા, એના 30% કાઢ્યા અને તઈ એને જવાબ આવ્યો. છેલ્લે જો એને ફાઇનલ લખ્યું ચાસણીનું કદ, એટલે આમ લખ્યું એટલે એના પૂરા માર્ક્સ મળ્યા. હવે 54મો જે દાખલો છે ને એમાં એને નાનો એવો લોચો માર્યો છે વિદ્યાર્થીએ. જો એ ભૂલ તમારાથી પણ થઈ શકે. આવા દાખલાઓમાં ખાસ જોવાનું. જો અહીંયા 118 થી 124, 127 એટલે આ અસતત માહિતી છે અને સતત કન્વર્ટ કરી. હવે એને જે h લીધો ને h, આ વર્ગ લંબાઈ એ જૂના પ્રમાણે લીધી, 126, 118 એટલે 8 લીધી, પણ હકીકતમાં નવા પ્રમાણેની એની વર્ગ લંબાઈ લેવી પડે, કારણ કે હવે આ વર્ગ છે એ તમારા પિક્ચરનો હીરો થઈ જાય. એની વર્ગ લંબાઈ કેટલી છે? 9 છે, રાઈટ. એટલે ગણતરીમાં પણ છેલ્લે ભૂલ થાય, એ લોચો લાગે એટલે 146.5 જવાબ આવે, ત્યાં પ્રોબ્લેમ થાય. એટલે ગણતરીમાં અહીંયા પ્રોબ્લેમ થયો છે, ઠીક છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આવી ભૂલ ન થાય. જો અહીંયા 9 હોત તો ગણતરી કંઈક અલગ થાત, બરાબર. 3/12 ગુણ્યા 9, 3 ચોક 12, 9/4, 144.5 પ્લસ સમથિંગ. ઓકે, તો એ રીતે 3 માર્ક એના મેં 1 માર્ક આનો કાપી લીધો છે, કારણ કે અહીંયા ભૂલ કરીને, આ ભૂલ કરી એટલે પાછળ ગણતરીમાં પણ ભૂલ થઈ, એટલે અલ્ટિમેટ એનો 1 માર્ક કપાણો. ટોટલ સેક્શન ડી માં જે તે વિદ્યાર્થી જેનું પેપર છે એને 16 માર્ક મેળવ્યા છે, એટલે એ મેં અહીંયા લખ્યા, શરૂઆત હતી ત્યાં લખ્યા. બીજું, હવે પેપર ચેકર છે આનો સરવાળો કરે, પેલા પોઈન્ટનો સરવાળો 73.5 નજીકમાં 74 થાય, એના 74 માર્ક છે. અહીંયા વેરીફાયરની સહી એટલે પેપર ચેકરની થાય, અહીંયા વેરીફાયરનો નિમણૂક નંબર હોય એ લખાઈ જાય. હવે ખાસ પ્રેઝન્ટેશન જો હું તમને એક વખત આખું એ પેપર ફેરવીને બતાવું છું. સેક્શન એ કઈ રીતે લખ્યો છે, બરાબર બરાબર. જુઓ સેક્શન બી અહીંયા, મતલબ સેક્શન એ અહીંયા પૂરો થાય છે, સેક્શન બી નવા પેજથી લખ્યો. જો કે તેમાં તો તમે બધા ઉસ્તાદ જ હોવ છો, પણ જે નીટ એન્ડ ક્લીન છે, જુઓ જ્યાં સ્પેસ છોડી છે, જગ્યા છૂટું છૂટું લખ્યું છે, કોઈ ખીચડો કરવાની જરૂર નથી. પેપર ચેકરને મજા આવે ને એવું પેપર લખવાનું છે સેક્શન બી. અને મેં કીધું એમ આ વચ્ચોવચ લખવાનું, મોટા અક્ષરથી લખવાનું એટલે હાઇલાઇટ થાય. મોટા અક્ષરથી લખવાનું, વચ્ચોવચ લખવાનું મોટા અક્ષરથી. અને પછી જો આકૃતિ આ રીતે, અહીંયા હાસ્યામાં તમારે કાંઈ કરવાનું નથી. બોર્ડમાં પણ દરેક વિષયમાં વસ્તુનું ખ્યાલ રાખજો. કદાચ કોઈ પેપર તમને આપણા શિક્ષકો દ્વારા બતાવવામાં આવ્યું ને એમાં ભૂલથી અહીંયા હાસ્યામાં કંઈ રહી ગયું હોય તો એ બાબતને તમે નેગ્લેક્ટ કરજો. મારી વાત માનજો, અહીંયા હાસ્યામાં તમારે કાંઈ લખવાનું નથી, નથી એરો કરવાનો, નથી નંબર મારવાના, કંઈ જ કરવાનું નથી. તમારે બધી વસ્તુ અહીંયા અંદરના ભાગમાં, આ તમારું રણ મેદાન છે, અહીંયા તમારે બાઉન્ડ્રીની બહાર જવાનું નથી. આકૃતિમાં સ્કેલની અને પરિકરનો ઉપયોગ કરીને ટાઈમ પાસ ન કરો, જાતે દોરી નાખો તો પણ ચાલે. તમને એમ લાગે કે આ વર્તુળ છે મારે જાતે આવી રીતે દોરી નાખવું છે, અહીંયા કેન્દ્ર લઈ લીધું છે, બરાબર. આ રીતે આમ આમ તમારી રીતે દોરી શકો, પણ વ્યવસ્થિત દોર, ખીચડો ન લાગે એવું કરી નાખજો. જુઓ તમે જુઓ એની આ પ્રેઝન્ટેશન જુઓ પેપરનું, બરાબર. આ કદાચ અંડરલાઈન ન કરો ને એવો ટાઈમ છેલ્લે વધે 15 મિનિટ તો કરો તો ઠીક છે, બાકી કઈ જરૂર નથી. આ થોડું વધારે છે, કોઈ વાંધો નહીં, બરાબર. જો અહીંયા બહુ જવાબમાં એને અંડરલાઈન કરીને હાઇલાઇટ જ થાય, સીધી પેન ન્યા જ જાય. તમે સમજ્યા? જો મેં પેન અહીંયા જ લીધા, હા ધાડ 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 ધાડ. મારા મગજમાં, પેપર ચેકરના મગજમાં સેટ હોય, પેન ન્યા જ ઊભી રહે, જવાબ આગળ જ પેન ઊભી રહે, બરાબર. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. અહીંયા જવાબ ઉપર બોક્સ માઇનસની નિશાનીઓનો ખ્યાલ રાખજો. ઉતાવળ ન કરતા, જે માંગ્યું છે અહીંયા જો પરિણામો લખવાના હતા પણ ન લખ્યા, 1 માર્ક ગયો. આવડતું તું તેમ છતાંય ગયો, સમજ્યા? તો આવી રીતે ખાસ એ વસ્તુ રકમ પ્રમાણે જોવાનું. અહીંયા કોના 9 ગણા, મૂળ સંખ્યાના 9 ગણા, નવી સંખ્યાના બમણા છે. એને શું કર્યું? નવી સંખ્યાના 9 ગણા, મૂળ સંખ્યાના બમણા કરી નાખ્યા. એટલે આવી બાબતો પણ ધ્યાનમાં લેવી. રકમમાં શું કીધું છે અહીંયા જો મેં તમને એ શીખવાડ્યું કે પાછળ 2 સ્ટેપ લખવા કરતા સાઈડમાં લીટો ગાળીને લખ નાખો એટલે એ દાખલો નિર્ણય પૂરો થઈ જાય. નવો દાખલો નવા પેજથી થાય, તમ તારે વાંધો નહીં, કોઈ વાંધો નથી. આ પ્રેઝન્ટેશન જો તમે આ રીતે બતાવશો તો વિદ્યાર્થીઓ ધારદાર, જોરદાર તમારું પરફોર્મન્સ છે દેખાશે.
અને પેપર ચેકરને મજા આવશે અને અલ્ટિમેટ 1 કે 2 કે 3 માર્કનો ફાયદો. જો હું એમ નથી કહેતો કે સારું લખ્યું હશે એના 3 માર્ક મળશે, નહીં, સારું લખ્યું હશે એના લીધે 2-3 માર્ક્સનો વધારો થશે. આ વાક્ય સમજજો. આ સાથે આ પેપર પ્રેઝન્ટેશન અને પેપરમાં ક્યાં માર્ક કપાય, કેવી રીતે કપાય, સરવાળાનું ટોટલ કરવાનું ભૂલતા નહીં. કદાચ કોઈ સપ્લી છૂટી પડી જાય, અહીંયા વિષય ને કોડ નંબર ને બધી ડેટા તમારે વિષયમાં ખાસ ગુજરાતી જ લખવાનું છે. મેથ્સ હોય તો અહીંયા વિષય જવાબની ભાષામાં મેથ્સ લખીને ન આવતા, જવાબની ભાષામાં ગુજરાતી જ લખવાનું છે. પરીક્ષાની તારીખ અને વિષય કોડ નંબર ન ખબર હોય તો તમારા ક્વેશ્ચન પેપરમાં હશે. આ હતું આપણું પેપર. કઈ રીતે લખવું, કેવી રીતે લખવું, ક્યાં માર્ક કપાય ને ક્યાં માર્ક મળે, એવી કેવી રીતે માર્કમાં ફાયદો થાય આવી ચર્ચા કરી. આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ આ રીતે પેપર લખવાની પ્રેક્ટિસ અત્યારથી જ ચાલુ કરી દેજો. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.